અમરેલીમાં મા બાપ વિનાની ચાલતી એક હોમિયોપેથિક હોસ્પિટલની રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે મીડિયા. એક પણ દર્દી નથી. ઓપીડીનું રજિસ્ટ્રેશન પણ બોગસ ઊભું કરાયું છે. અમરેલીની વીએન હોમિયોપેથિક હોસ્પિટલમાં કોઈ ડોક્ટર નથી કે નથી કોઈ નર્સિંગ સ્ટાફ. માત્ર કાગળ ઉપર ચાલતી આ હોસ્પિટલ આરોગ્ય વિભાગને ધ્યાનમાં કેમ ન આવી એ મોટો સવાલ છે. અહીં ચાલે છે મેડિકલ કોલેજ અને તે તમામ વિદ્યાર્થીઓને પણ અહીં પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તમામ વોર્ડ ખાલી છે, દર્દી જ નથી ડોક્ટર. તો પછી મેડિકલ કોલેજના નામે લાખો રૂપિયાની ફી કેમ વસૂલવામાં આવે છે? હોસ્પિટલમાં ડોક્ટર નથી, દર્દી નથી, તો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કઈ રીતે આપવામાં આવે છે? તે એક મોટો સવાલ ઊભો થયો છે. મેડિકલ કોલેજમાં કેટલા આવા કૌભાંડો ચાલે છે તે તપાસ થવી જોઈએ. મીડિયાના રિયાલિટી ચેકિંગ દરમિયાન અહીં એક પણ એમ્બ્યુલન્સ નથી. હોસ્પિટલના એક પણ ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ જોવા મળ્યા નથી. રજિસ્ટરોમાં જાતે જ દર્દીઓના નામ લખી નાખવામાં આવે છે. જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. સર, આ વીએન વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે અમરેલીની. ત્યાં પેશન્ટ રોજના આઈપીડી થતા હોય અને પેશન્ટ હોવા જોઈએ, બરોબર? એ લોકોને કયો કેટલા ડેટા હોય? રોજના 300 થી 250 પેશન્ટ બતાવે છે. અત્યારે તમને ક્યાંય પેશન્ટ દેખાય છે? ઇવન રોજના 6 કે 7 પેશન્ટ દાખલ થયેલા બતાવે. જો આ મેડિસિન બોર્ડ મેલ છે, એમાં એક પેશન્ટ તમે દેખાય. આ મેડિસિન જો આ તમે ડ્યુટી રૂમ છે, એમાં કોઈ ડોક્ટર દેખાય છે તમને? બધા ડોક્ટર ડ્યુટી ઉપર છે. એકે અત્યારે આ મેડિસિન જો આ તમે ડ્યુટી રૂમ છે, એમાં કોઈ ડોક્ટર દેખાય છે તમને? બધા ડોક્ટર ડ્યુટી ઉપર છે. એકે અત્યારે પ્રેઝન્ટ નથી. 16 તારીખની ત્યાં 17 ની ત્યાં 18 ની ઓપરેશન ક્યાં ઇન્ટર સ્ટુડન્ટ ક્યાં છે એ તમે કહો. એના પછી તમે જો આ સર્જરી મેલ છે, તમે જો ક્યાંય તમને કંઈ દેખાય નથી. આમ હાલત સમજો. આ સર્જરી ફિમેલ છે. ગાયનેક વોર્ડ. આ ગાયનેક વોર્ડ છે, એમાં તમે પેશન્ટ બધું દેખાય છે.